વડગામ તાલુકાના છાપી પાસેના બરકાવાડા પાસે 20 દિવસ અગાઉ રાજસ્થાની એસટી બસમાંથી ₹21 લાખની લૂંટ થઈ હતી, જે કેસનો ભેદ ઉકેલતા બનાસકાંઠા પોલીસે 4 આરોપીઓને ₹16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। છાપીના બરકાવાડા પાસે ગત 9મી જાન્યુઆરીના રોજ શ્રીરામ હોટલ પર રાજસ્થાની એસટી બસ ઊભી હતી, જેમાં બેઠેલા GR&D કંપનીના આંગડિયા કર્મચારી પાસેથી અજાણ્યા શખ્સો ₹21 લાખ ઉપરાંતની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જે કેસમાં પોલીસે ક્રિએટા ગાડીમાં લૂંટને અંજામ આપનારા 6 પૈકી 4 આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી લઈ વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ છાપીના ભરકાવાડા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે 21 લાખ રૂપિયાની આંગડિયા પેઢીની એક લૂંટ થયેલી હતી। આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી FIR નોંધી તમામ CCTV ફૂટેજો મેળવવા લાગ્યા હતા। આની અંદર ત્યારબાદ LCBની ટીમને બી જોડવામાં આવી હતી અને DR ગઢવી અને SJ પરમારની ટીમ તથા PSI SB રાજગોર આ લોકો અલગ અલગ ટીમો બનાવીને આશરે 500થી વધારે CCTV ફૂટેજોને ચેક કર્યા, જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી। આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમને અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો। અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે, જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા, સુરેશ નાનજીભાઈ ઠાકોર, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને। આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા, જેનો ગુનાહિત ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે। આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે। આશરે 16 લાખ અને 80,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। 2 આરોપીઓ છે જે હજી પકડની બહાર છે, જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કાંતિલાલ પંચાલ રહે ડીસા। આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને 100% મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ પાસેથી ક્રેટા ગાડી અને લૂંટનો માલ મળી કુલ ₹16.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ ગુનામાં ફરાર 2 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે।